હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણવાળા ચેપ્ટરમાં વિભાગ બી ની ચર્ચા કરી ચૂક્યા. વિભાગ એ અને બીની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે વિભાગ સી સેક્શન સીમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે ત્રિકોણવાળા પાઠમાંથી તેની આજે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન કે જેમાં એબી બરાબર એસી હોય તેવો સમદ્વિભુજ ત્રિકોણ એબીસી છે. એપી લંબ બીસી દોરી ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવવાનો છે. જો સૌથી પહેલા તો મેં તમને શું કહેલું છે કે જ્યારે પણ આવા પ્રકારના પ્રશ્નો આવે સૌથી પહેલા તમારે આકૃતિ દોરી દેવાની. અહીંયા તમને શું આપ્યું છે? એક સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે. માની લો કે તમારે અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે, આ રહ્યો એબીસી, આ એ બી સી. એબીસી ત્રિકોણ સમદ્વિબાજુ મતલબ એની બે બાજુ સરખી છે. કઈ બાજુ સરખી આપી છે? એબી અને એસી સરખી બાજુ આપેલી છે, એટલે આ બંને બાજુઓ સરખી છે. બીજું તમને અહીંયા શું કહેવામાં આપ્યું છે? એપી લંબ બીસી, એટલે કે બીસી બાજુ ઉપર એક લંબ દોરવાનો છે. અહીંયાથી આમ લંબ દોર્યો 90 નો ખૂણો, અહીંયા પી નામ આપીએ, એટલે એપી લંબ બીસી આપેલો છે. બતાવવાનું એવું છે કે ખૂણો બી અને ખૂણો સી સરખા ખૂણાઓ છે, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા ખૂણાઓ છે એવું આપણે બતાવવું છે, સાબિત કરવું છે. તો સૌથી પહેલા આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરશું? જુઓ, આ એક ત્રિકોણ એબીસી આપે તો લંબ દોરીએ એટલે આપણને બે ત્રિકોણ મળી ગયા. એક ત્રિકોણ એપીબી અને એક ત્રિકોણ એપીસી મળી ગયો આપણને. હવે આ બંને ત્રિકોણને જો એકરૂપ બતાવીએ તો એના અનુરૂપ ખૂણાઓ કેવા થશે? સમાન થશે. અનુરૂપ ખૂણાઓમાં એનો ખૂણો બી અને ખૂણો સી આવશે. તો સૌથી પહેલો તો આપણે જે કામકાજ કરવાનું છે, આ બંને ખૂણાઓને એકરૂપ બતાવવાનું કામકાજ કરવાનું છે. આ બંને ત્રિકોણને એકરૂપ બતાવવાનું કામકાજ કરવાનું છે. બંને ત્રિકોણને એકરૂપ બતાવવા માટે આપણે કઈ શરતનો ઉપયોગ કરશું? જો અહીંયા આપણને લંબ આપી દીધો, મતલબ આ 90 નો ખૂણો આપી દીધો છે. એનો મતલબ એવો થયો કે આ બંને જે ત્રિકોણ થાય છે, બંને ત્રિકોણ કેવા થશે? કાટકોણ ત્રિકોણ થશે. હવે કાટકોણ ત્રિકોણ આવ્યો તો આ એની સામેની બાજુ, કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ થયો, આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ થયો. તો અહીંયા કર્ણ અને સામાન્ય બાજુ, તો આપણે કાકબા પ્રમેયના અનુસાર આ બંને ત્રિકોણને એકરૂપ બતાવી શકીશું. તો સૌથી પહેલા શરૂઆત કરીએ, આપણને જે વસ્તુ આપી છે ત્રિકોણમાં ત્યાંથી શરૂઆત કરીએ કે સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી આપેલો છે. સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી, બરાબર. આ આપણને પક્ષમાં આપી દીધેલું છે. હવે એપી લંબ બીસી દોરતા આપણે આ જ્યારે બીસી ઉપર લંબ દોરીએ તો આપણને બે ખૂણા 90 ના મળે. ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી બરાબર કેવો થઈ ગયો? 90 ડિગ્રીનો થઈ ગયો, બરાબર. હવે જે બે ત્રિકોણોના આપણે એકરૂપ બતાવવા, જે બે ત્રિકોણો વિશે લખીએ કે ત્રિકોણ એપીબી અને ત્રિકોણ એપીસી માં આ બંને ત્રિકોણમાં કઈ કઈ વસ્તુઓ સરખી છે? જુઓ, પહેલા તો એક ખૂણો કાટખૂણો, એટલે ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી. કેમ? કેમ કે બંને કેવા છે? કાટખૂણા છે. કેવા ખૂણા છે? કાટખૂણા છે. બીજી વસ્તુ શું આપી છે આપણને? પક્ષમાં આપ્યું છે એબી બરાબર એસી, પક્ષ. ત્રીજી વસ્તુ, બંને ત્રિકોણમાં જોશો ને તો આ એપી વાળી બાજુ બંને ત્રિકોણમાં સામાન્ય આવે છે, એટલે એપી બરાબર એપી. આ થઈ ગઈ સામાન્ય બાજુ. કઈ બાજુ થઈ ગયા? સામાન્ય બાજુ. તો હવે આ કાટખૂણો, કર્ણ અને આ બાજુ કાકબા ઉપરથી આપણે શું લખી શકીશું? બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. એટલે લખીશું કે માટે કાકબા શરત અનુસાર બંને ત્રિકોણ, એટલે કે ત્રિકોણ કયો હતો? એપીબી એકરૂપ ત્રિકોણ એપીસી થાય, બરાબર. એટલે આપણે આ બંને ત્રિકોણને એકરૂપ બતાવી દીધા. હવે આપણને ખબર છે કે એકરૂપ ત્રિકોણને અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એકરૂપ ત્રિકોણ ના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. અહીંયા બે ત્રિકોણો કયા એકરૂપ છે? ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એપીસી હોવાથી આનો ખૂણો બી અને ખૂણો સી કેવા થશે? સરખા થશે. એટલે ખૂણો બી બરાબર ખૂણો સી. તેના આધારે સીપીસીટી આધારે કહી શકીએ. અને આ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી. ખૂણો બી બરાબર ખૂણો સી, બરાબર. જોઈ લો, અહીંયા એ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી.
ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવવાનો હતો ને આપણે દર્શાવી દીધો. ખ્યાલ આવી ગયો? એટલે આવામાં કશું જ નથી કરવાનું, કોઈ બી રીતે શરત લગાવીને બે ત્રિકોણ એકરૂપ કરવાના. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા જુઓ, અહીંયા તમને રેખાખંડ AB એ બીજા રેખાખંડ સીડીના સમાંતર આપેલો છે. એટલે કઈ વસ્તુ આપેલી જુઓ, પહેલા આવું આપેલું છે, એક રેખાખંડ આપેલો છે ઉપર CD CD, નીચે એક રેખાખંડ આપેલો છે AB, આ AB, આ બંને કેવા આપેલા છે? સમાંતર આપેલા છે. હવે O એ AD નું મધ્યબિંદુ છે, એટલે અહીંયાથી અહીંયા દોરીએ અને અહીંયાથી અહીંયા દોરીએ, તો આ જે છેદ બિંદુ છે એને O કીધું છે. આ જે O છે એ AD નું મધ્યબિંદુ છે, એટલે આ A થી લઈને D સુધીની રેખાનું મધ્યબિંદુ, એટલે આ ભાગ અને આ ભાગ કેવો છે? સરખો છે. તો સાબિત કરવાનું છે કે ત્રિકોણ AOB એટલે કે નીચેવાળો ત્રિકોણ અને ત્રિકોણ DOC એટલે કે ઉપરવાળો ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે, એ આપણે સાબિત કરવાનું છે. જુઓ, સૌથી પહેલા તો જે વસ્તુ આપી છે લખી નાખવાનું. આપણને એ વસ્તુ તો ખબર પડી ગઈ કે આપણે એક આ વાળો ત્રિકોણ અને એક આ વાળો ત્રિકોણ, આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે. એક વસ્તુ તમને આપી દીધી છે, કયો? અહીંયા આ બાજુ, આ વાળી બાજુ તમને આપી દીધી છે. બીજી વસ્તુ જો તમે જોશો ને તો આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણા કેવા થશે? અભિકોણ થશે. બરાબર, બે રેખાઓથી છેદતા અભિકોણો છે. તો આ ખૂણો બાજુ, હવે તમે ગમે તે કહીને આ ખૂણો સરખો બતાવી દો આ ખૂણાનો, તો પછી બંને ખૂબ આખું શરતથી કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. હવે આ બંને ખૂણા એકરૂપ કઈ રીતે, સમાન કઈ રીતે થશે? તો જુઓ, ઝેડ આકારના ખૂણા છે, અહીંયાથી લઈને આ ઝેડ આકારનો ખૂણા યુગ્મ કોણો બને છે. યુગ્મ કોણ બનતા હોવાથી એક આ ખૂણો અને એક આ ખૂણો બંને કેવા થશે? સમાન થશે. તો પછી ખૂણો બાજુ ખૂણો ઉપરથી આપણે શું લખી શકીશું? તો બંને ત્રિકોણ એકરૂપ છે. બરાબર. જે સેકન્ડ નંબરનું સ્ટેટમેન્ટ છે એ CPCTના આધારે બતાવીશું. ચલો લખીએ સ્ટેપ બાય સ્ટેપ, ખબર પડશે. અહીંયા AB સમાંતર CD આપેલું છે, એટલે AB સમાંતર CD છે. હવે O એ AD નું મધ્યબિંદુ છે. O એ AD નું મધ્યબિંદુ હોવાથી, આ O એ AD નું મધ્યબિંદુ હોવાથી O બિંદુ છે એ AD ના બે સરખા ભાગ કરે, એટલે કે AO અને OD બંને સરખા ભાગ થાય, એટલે OA બરાબર OD થાય. OA બરાબર OD થાય. ચલો નેક્સ્ટ વસ્તુ, હવે બે ત્રિકોણોના આપણે એકરૂપ બતાવવાના છે. એના પહેલા અભિકોણો દર્શાવી દઈએ આપણે કે રેખા AD અને BC ના છેદવાથી બનતા અભિકોણો ખૂણો DOC બરાબર ખૂણો AOB. બરાબર, આ બંને શું છે? અભિકોણો છે. ચલો હવે બીજી વસ્તુ આપણે શું બતાવીશું? યુગ્મ કોણ બતાવીશું. યુગ્મ કોણ માટે અહીંયા જુઓ, બે સમાંતર રેખા AB સમાંતર CD અને એની છેદિકા કઈ છે? AD થી બનતા યુગ્મ કોણો છે. એટલે લખીશું કે AB સમાંતર CD અને છેદિકા AD થી બનતા યુગ્મ કોણો કયા કયા થાય છે? તો એક તો આ ખૂણો ODC અને બીજો ખૂણો OAB. ખૂણો ODC બરાબર ખૂણો OAB, યુગ્મ કોણો સરખા થાય, યુગ્મ કોણો. ચલો જે બે ત્રિકોણોને એકરૂપ બતાવવાના છે ત્રિકોણના નામ લખીએ. કયો? નીચેવાળો ત્રિકોણ ત્રિકોણ AOB, ઉપરવાળો ત્રિકોણ DOC. એટલે કે ત્રિકોણ AOB અને ત્રિકોણ DOC માં કઈ કઈ વસ્તુઓ સમાન છે જુઓ. પહેલા તો આ OA બરાબર OD આપેલું છે, તો પહેલા એ લખી નાખીએ કે OA બરાબર OD. આ શું છે? પક્ષમાં આપેલું છે આપણને. બીજી વસ્તુ જુઓ, ચલો અહીંયા આપણે બે ખૂણા અભિકોણો બતાવ્યા. કયો? ખૂણો DOC બરાબર ખૂણો AOB. એટલે આપણે લખીશું કે ખૂણો DOC બરાબર ખૂણો AOB. આ બંને શું છે? અભિકોણો છે. બીજી વસ્તુ, અહીંયા આપણે આ વસ્તુ શો કરી, ખૂણો ODC બરાબર ખૂણો OAB. આ શું છે? યુગ્મ કોણો છે, યુગ્મ કોણો. હવે જુઓ, આ થઈ ગઈ બાજુ, આ થઈ ગયો ખૂણો, આ થઈ ગયો ખૂણો.
એટલે ખૂબ આખું શરત ઉપરથી આપણે શું કહી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ છે. એટલે ખૂબ આખું શરત પરથી બંને ત્રિકોણો એકરૂપ છે. કયા ત્રિકોણો? ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC. ચલો આ તો આપણે ત્રિકોણોને એકરૂપ સાબિત કરી દીધા. પહેલી વસ્તુ જે સાબિત કરવાની હતી એ જ કરવાની હતી કે આપણે બંને ત્રિકોણોને એકરૂપ બતાવીએ, તો આપણે એકરૂપ બતાવી દીધા. હવે OABC નું પણ મધ્ય બિંદુ છે, એટલે કે આ જે O બિંદુ જે દેખાય છે ને આ BC નું પણ મધ્ય બિંદુ છે. એનો મતલબ કે આ OC વાળી બાજુ અને OB વાળી બાજુ સરખી થાય. તો સરખી થાય, જો આપણે આ ઉપરવાળો ત્રિકોણ અને નીચેવાળા ત્રિકોણની વાતચીત કરીએ તો એની આ અનુરૂપ બાજુઓ થઈ. કેમ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે એટલે એને અનુરૂપ બાજુઓ પણ કેવી થાય? સમાન થાય. અને અનુરૂપ બાજુઓ સમાન થવાથી એ O એ BC નું મધ્ય બિંદુ કહેવાશે. બરાબર? એટલે લખીશું કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC હોવાથી એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થાય. હવે અનુરૂપ બાજુમાં આપણે કઈ બાજુ બતાવવાની છે? OC બરાબર OB બતાવવાની છે. એટલે OC બરાબર OB CPCT ના આધારે. હવે OC બરાબર OB ક્યારે થાય? જ્યારે આ આખું બિંદુ O હોય એ આ જુઓ OC એટલે કે આ વાળી બાજુ અને OB આ બંને સરખી ક્યારે થાય? જ્યારે આ બિંદુ O એ આખા રેખાખંડનું બે સરખા ભાગમાં વિભાજન કરે. તો આ O બિંદુ ઓટોમેટિક BC નું મધ્ય બિંદુ થઈ ગયું. એટલે તો જ આ બંને ભાગ કેવા થાય? સરખા થાય. બરાબર? એટલે છેલ્લે લખી દઈશું કે આથી બિંદુ O એ BC નું મધ્ય બિંદુ છે. અને આ વસ્તુ સાબિત થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. હવે જુઓ અહીંયા આપણને શું આપ્યું છે? અહીંયા એક ચતુષ્કોણ આપેલો છે ABCD. એમાં કઈ વસ્તુ આપેલી છે કે AD બરાબર BC હોય એટલે આ વાળો ભાગ અને આ વાળો ભાગ સરખો છે. બીજું એવું આપ્યું છે કે ખૂણો DAB એટલે કે ખૂણો આ DAB આ વાળો ખૂણો બરાબર ખૂણો CBA એટલે કે ખૂણો CBA આ વાળો ખૂણો બંને સરખા આપેલા છે. એવું ચતુષ્કોણ છે. તો સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC. જુઓ સૌથી પહેલા તો આકૃતિમાંથી આ જે ચતુષ્કોણની આકૃતિ આપી છે ને આ રીતે આખી આકૃતિમાંથી જે બે ત્રિકોણો તમારે એકરૂપ સાબિત કરવાના કીધા છે એ બે ત્રિકોણોને અલગ કરતા શીખી જાઓ. જો એ બે ત્રિકોણોને અલગ કરતા શીખી ગયા તો તમને ઓટોમેટિક એમાં કઈ વસ્તુઓ સમાન આપી જાય તમને ખ્યાલ આવી જશે. જો અહીંયા એક વસ્તુ આપેલી છે કઈ? એક તો AD બરાબર BC આપેલી એટલે આ બાજુ અને આ બાજુ બંને સરખી આપેલી છે. બીજું તમને શું આપ્યું છે? DAB એટલે આટલો ખૂણો આપેલો છે. આ ખૂણો અને બીજો કયો ખૂણો આપેલો છે? એક ખૂણો આપેલો છે CBA એટલે કે CBA આટલો ખૂણો આપેલો છે. આ બંને ખૂણાઓ સરખા છે. હવે જો DAB ની વાતચીત કરીએ બરાબર, તો આ DAB એટલે કે આટલા ત્રિકોણની વાતચીત થાય છે. સમજો આ વાળા ઉપરવાળા બરાબર. એટલે આ ત્રિકોણ કયો થઈ ગયો? DBA ત્રિકોણ થઈ ગયો. અથવા તમારે કહેવું હોય તો ABD ત્રિકોણ થઈ ગયો. એટલે જે પહેલી વસ્તુમાં આપણે જે સાબિત કરવાનું છે કયું? કે ત્રિકોણ ABD. તો ABD ત્રિકોણ તો આ થઈ ગયો. બીજી વસ્તુમાં જે તમને ખૂણો આપ્યો છે અને જે બાજુ આપી છે એના અનુરૂપ ત્રિકોણ કયો થયો? આ વાળો ત્રિકોણ થયો. આ વાળો ત્રિકોણ થયો. ખ્યાલ આવી ગયો તમને? કે જેમાં એક બાજુ સરખી આપી છે, એક ખૂણો સરખો આપેલો છે. તો એ ત્રિકોણ કયો થઈ ગયો? ત્રિકોણ થઈ ગયો તમારે BAC વાળો ત્રિકોણ થઈ ગયો. બરાબર. તો આ બંને ત્રિકોણો તમારે સાબિત કરવાના છે કે એકરૂપ છે. હવે જો તમે જોશો ને તો ખૂણો આપી દીધો છે, બાજુ આપી દીધી છે. બાજુ અને ખૂણો તો તમને આપી દીધો છે. એટલે બાજુ ખૂણો આપી દીધો છે. એક બાજુ જો તમને મળી જાય તો બાકુબા શરતનો ઉપયોગ થાય. તો જો આ AD બાજુ અને BC બાજુ આપી દીધી છે. આ બંને ખૂણાઓ આપી દીધા છે. અને આ AB વાળી બાજુ છે ને એ બંનેમાં આવેલી છે. એટલે આ સામાન્ય બાજુ થઈ જશે. તો બાજુ ખૂણો બાજુ શરત ઉપરથી બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. નંબર 2 અને નંબર 3 તો CPCT થી ડાયરેક્ટ લખવાના થશે. ખ્યાલ આવી ગયા? ચલો સ્ટેપ બાય સ્ટેપ લખીએ.
કે અહીં ચતુષ્કોણ ABCD માં કઈ કઈ વસ્તુ આપી છે? AD બરાબર BC અને ખૂણા કયા સરખા આપે છે? ખૂણો DAB બરાબર ખૂણો CBA છે. આ વસ્તુ આપણને પક્ષમાં આપી દીધી છે. હવે ચલો આપણને જે બે ત્રિકોણની વાતચીત કરવાની છે એ બે ત્રિકોણ વિશે લખીએ કે ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC માં ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC માં જો તમને એક વસ્તુ શીખવાડું, જ્યારે પણ તમને કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના કે અને તમને આવી આકૃતિમાંથી સીધું જોતા ના ફાવે કે કયો ખૂણો સમાન છે, શું સમાન છે, કયો શરત લાગશે, શું ના લાગે, તો સિમ્પલ શું કરવાનું, રફ પેજમાં કાં તો કોઈ પણ છેલ્લા પેજમાં જે બે ત્રિકોણો સાબિત કરવાના છે એકરૂપ એ બે ત્રિકોણોને અલગ અલગ આકૃતિમાં બતાવી દેવાના. જેમ કે માની લો કે આ ચતુષ્કોણવાળી આકૃતિ છે કે નહીં એનાથી મને કોઈ મતલબ નથી. અહીંયા મારે સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC એકરૂપ બતાવવાના છે. એટલે છેલ્લા પેજ ઉપર હું જઈને બે ત્રિકોણ દોરીશ આ રીતે, એક ત્રિકોણ આ રીતે, એક ત્રિકોણ આ રીતે, બે ત્રિકોણ દોરી દઈશું. કયો ત્રિકોણ? પહેલો છે ABD, બીજો ત્રિકોણ છે BAC. બરાબર, આ બંને ત્રિકોણને આપણે સરખા બતાવવાના છે. હવે શું જોવાનું, હવે પ્રશ્નમાં તમને કઈ કઈ વસ્તુઓ સરખી આપી દીધેલી છે એ વસ્તુ ડિટેક્ટ કરવાની. જો અહીંયા AD બરાબર BC આપે છે, અહીંયા AD ક્યાં છે તો આ રહ્યો AD, BC ક્યાં છે તો આ રહ્યો BC. બરાબર, ખૂણો સરખો આપે છે DAB, કયો ખૂણો? DAB, આ વાળો ખૂણો આપેલો છે. તો બીજો કયો ખૂણો આપે છે? CBA, એટલે કે આ વાળો ખૂણો CBA, આ વાળો ખૂણો આપેલો છે. હવે તમને ખબર છે કે બાખુબાનો ઉપયોગ કરવો હોય તો આ બાજુ થઈ ગયો, આ ખૂણો થઈ ગયો, હવે આ બાજુ હોવી જોઈએ. બરાબર, આ બાજુ થઈ ગઈ, આ ખૂણો થઈ ગયો, તો આ વાળી બાજુ હોવી જોઈએ. તો તમારે આ ત્રણ વસ્તુ જ શરતમાં લખવાની થાય. આ બે પક્ષમાં આપી છે અને આ BA અને આ AB એટલે સામાન્ય બાજુ થઈ ગઈ. તો તમારે સીધું અહીંયા એ લખી દેવાનું કે DA બરાબર BC પક્ષમાં આપેલો છે. પછી તમારે આ વાળી બાજુ લખીએ DA બરાબર BC પક્ષમાં આપેલો, જોવાની જરૂર નહીં પડે, પછી એ જ હશે DA એટલે કે AD બરાબર BC પક્ષમાં આપેલો છે. એ જ રીતે આ ખૂણાઓ આપેલા છે. બરાબર, એ પણ ક્યાં આપેલા છે? પક્ષમાં આપેલા છે. તો એ પણ સીધા અહીંયા જોઈને લખી નાખો DAB ખૂણો DAB બરાબર ખૂણો CBA આ પણ ક્યાં આપેલો છે? પક્ષમાં આપેલો છે. અને આ AB વાળી બાજુ, આ વાળા ત્રિકોણની AB વાળી બાજુ અને આ વાળા ત્રિકોણની BA વાળી બાજુ, તો આ બંને બાજુઓ તો કેવી છે? સામાન્ય બાજુઓ છે. સામાન્ય બાજુ. તો આના પરથી શું થઈ ગયું? આ થઈ ગયો બાજુ ખૂણો બાજુ, એટલે કે માટે બાખોબા શરત પરથી બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. એટલે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC. બરાબર, આ વસ્તુ સાબિત થઈ ગઈ. જે પહેલા આપણે સાબિત કરવાનું હતું એ વસ્તુ સાબિત થઈ ગઈ. પછી અહીંયા શું? BD બરાબર AC, પાછા આ જ વાળા ત્રિકોણ ઉપર આવી જાઓ. જો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા, મતલબ એની અનુરૂપ બાજુઓ પણ સમાન થાય, તો આ BD વાળી બાજુ અને AC વાળી બાજુ સમાન થવી જોઈએ સિમ્પ્લિસિટીના આધારે. તો બીજી વસ્તુ એ જ સાબિત કરવાની કીધી છે, BD બરાબર AC. તો આ તો આપણે સિમ્પ્લિસિટીથી જ બતાવી દઈશું. તો ડાયરેક્ટ લખી દઈશું હવે કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC હોવાથી તેમને અનુરૂપ બાજુઓ સમાન થાય. તેમની અનુરૂપ બાજુ કેવી થાય? સમાન થાય. અને અનુરૂપ બાજુઓથી આપણે કઈ બાજુની વાત કરીએ છીએ? BD અને AC ની વાત કરીએ છીએ. એટલે લખી દઈશું કે BD બરાબર AC. બાજુમાં લખવું હોય તો લખી શકો છો સિમ્પ્લિસિટીના આધારે. બરાબર, એટલે આ બીજી વસ્તુ પણ આપણે પ્રૂવ કરી દીધી. ચલો ત્રીજી વસ્તુ શું સાબિત કરવાની કીધી છે? ખૂણો ABD બરાબર ખૂણો BAC. ABD ક્યાં છે? ABD એટલે આ વાળા ખૂણાની ચર્ચા થાય છે. તો આ વાળાનો અનુરૂપ ખૂણો કયો છે? આ સામેનો ખૂણો છે BAC. તો એ જ બંને સાબિત કરવાનું કીધા. હા, તો એ જ બંને. તો આમાં પણ આપણે સિમ્પ્લિસિટી જ લગાવીશું. એટલે લખીશું ફરીથી કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC. ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC એકરૂપ ત્રિકોણ હોવાથી તેમને અનુરૂપ ખૂણાઓ
સમાન હોય તો આપણે કયા ખૂણાની ચર્ચા કરીએ છીએ? આ એ બી ડી એટલે કે ખૂણો એ બી ડી બરાબર ખૂણો એના સામે કયો ખૂણો છે? BAC. તો BAC આ બંને ખૂણા સરખા થઈ જશે. શેના કારણે? તો CPCT ના કારણે. અને જુઓ તમે એ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી. ABD બરાબર BAC એટલે કે ABD બરાબર BAC બરાબર. તો ત્રણ વસ્તુ આપણે સાબિત કરી ચૂકે. ખ્યાલ આવ્યો? એટલે તમને જો આ રીતે અલગથી તમે આકૃતિ દોરી દો તો તમારા માટે આખો પ્રશ્ન એકદમ સરળ બની જશે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા પ્રશ્ન નંબર 4 જે આપેલો છે, પ્રશ્ન નંબર 4 જો તમે ધ્યાનથી જોશો તો આપેલ આકૃતિમાં XM અને YN, XM ક્યાં છે પહેલા તો અહીંયા આકૃતિમાં જુઓ, આ X છે, આ M છે, આ XM અને YN એટલે કે આ Y અને આ N, આ બંને રેખાખંડો XY ને લંબ છે. મતલબ આ આડી જે રેખાખંડ છે XY એના લંબ છે. મતલબ આ 90 નો ખૂણો બનાવે છે, આ પણ 90 નો ખૂણો બનાવે છે. તથા XM બરાબર YN એટલે કે આ XM અને YN બંને કેવા છે? સરખા છે. તો સાબિત કરવાનું છે કે આ જે P છે એ XY નું અને MN નું બંનેનું મધ્ય બિંદુ છે. એટલે કે બંનેના મધ્ય બિંદુ છે આ એ સાબિત કરવાનું છે. હવે કઈ કઈ વસ્તુઓ આપી છે તમને એ વસ્તુ જોઈ લો. અહીંયા તમારા જોડે XM આપેલો છે, YN આપેલો છે, ખૂણા તમને 90 ના આપેલા છે. તમારે સાબિત શું કરવાનું છે કે P એ મધ્ય બિંદુ છે. મતલબ તમારે આ બંને ત્રિકોણ જે આપેલા છે એ બંને ત્રિકોણને તમારે એકરૂપ સાબિત કરવા પડશે. આ જે બે ત્રિકોણ તમને રચના દેખાય છે, એક આ નીચે વાળો ત્રિકોણ અને એક આ ઉપર વાળો ત્રિકોણ, આ બંને ત્રિકોણ તમારે એકરૂપ સાબિત કરવા પડશે. હવે એકરૂપ સાબિત કરવા માટે તમારી જોડે કેટલી વસ્તુઓ છે. જુઓ, એક ખૂણો આપેલો છે, એક બાજુ આપેલી છે, બસ. બીજી કોઈ બાજુ આપેલી નથી. બીજી તો બાજુ તમારે CPCT થી સરખી બતાવવાની છે. કોઈ બીજો ખૂણો આપેલો છે ખરા? તો જો તમે ધ્યાનથી જોશો તો આ XY રેખા અને MN રેખા આ બંનેથી બનતા આ જે ખૂણા છે એ અભિકોણ થશે. તો એક આ ખૂણો, આ 90 નો ખૂણો અને આ બાજુ, એટલે ખૂબ આ શરતનો ઉપયોગ કરીને આપણે આ ત્રિકોણ એકરૂપ બતાવી શકીશું. બરાબર. લખવાની શરૂઆત કરીએ. અહીંયા તો સૌથી પહેલા શું વસ્તુ આપી છે કે XY અને બંને પહેલા તો ઇઝ ઇક્વલ ટુ આપે છે એટલે કે XM અને YN સરખા છે. XM બરાબર YN આપેલા છે. બીજી વસ્તુ શું આપી છે? બંને XY ને લંબ છે એટલે કે XM અને YN બંને XY ને લંબ હોવાથી 90 નો ખૂણો બનાવે. બરાબર. તો કયો ખૂણો 90 નો છે? નીચેવાળાની વાતચીત કરીએ તો આ ખૂણો X ની વાતચીત થાય છે એટલે કે ખૂણો X, અથવા તો આખું લખવું હોય તો આપણે લખી શકીએ MXP બરાબર ખૂણો NYP. આ બંને કેવા થાય? 90 ના થાય એટલે સમાન થઈ જશે. હવે અભિકોણ બતાવી દઈએ તો રેખા XY અને MN થી બનતા અભિકોણો. ચલો કયા કયા અભિકોણો છે જુઓ. એક તો ખૂણો XPM બરાબર ખૂણો NPY. આ બંને કેવા થઈ ગયા? અભિકોણ થઈ ગયા. હવે આપણે આ બંને ત્રિકોણને એકરૂપ બતાવવાના છે, નીચેવાળો ત્રિકોણ ને ઉપરવાળો ત્રિકોણ. તો આપણે શું કરીશું? પહેલા તો ત્રિકોણોના નામ લખી નાખો અહીંયા. કે ત્રિકોણ MXP એટલે કે ત્રિકોણ MXP અને ત્રિકોણ, બીજો કયો ત્રિકોણ હતો? NYP. NYP માં હવે મેં તમને શું કીધું? જો તમને ના ખબર પડે તો અલગથી બે ત્રિકોણ દોરી દો અહીંયા. કે ભાઈ મારે એક ત્રિકોણ કયો છે? એક ત્રિકોણ છે મારે MXP. બીજો ત્રિકોણ મારો કયો છે? તો બીજો ત્રિકોણ છે મારો NYP. હવે જો કેટલી વસ્તુઓ સમાન આપી છે. એક તો આ X અને Y બંને ખૂણા 90 ના આપે છે એટલે આ પણ ખૂણો 90, આ પણ ખૂણો 90 આપેલ છે. બીજી કઈ વસ્તુ આપી છે? બીજી તમને XM બરાબર YN આપી દીધા છે એટલે કે XM એટલે આ વાળી બાજુ અને YN એટલે આ વાળી બાજુ તમને આપી દીધી છે. અભિકોણથી આપણે કયા ખૂણાઓ સરખા લાયા? તો આ P વાળા ખૂણાઓ આપણે સરખા લાયા. XPM
એટલે એક્સ પી એમ એટલે આ વાળો ખૂણો અને વાય પી એન એટલે કે આ વાળો ખૂણો, આ બંને આપણે સરખા લાયા. બરાબર, તો આ ખૂણો ખૂણો બાજુ થઈ ગઈ, તો આ ખૂણો ખૂણો બાજુ એટલે કે ખૂબ આ શરત ઉપરથી બંને ત્રિકોણ એકરૂપ બતાવીશું આપણે. બરાબર, તો લખીશું સ્ટેપ બાય સ્ટેપ. માં આ એમ એક્સ પી અને એન વાય પી બંને ત્રિકોણમાં કઈ કઈ વસ્તુ સરખી આવશે? તો પહેલા તો ખૂણો બતાવી દઈએ કે ખૂણો એમ એક્સ પી બરાબર ખૂણો એન વાય પી બંને 90 ના છે, એટલે બંને કેવા થશે? સરખા થશે. બીજી વસ્તુ, આજે એક્સ એમ છે બરાબર વાય એન આ પક્ષમાં આપેલું છે આપણને. પછી અભિકોણ બતાવી દઈએ કે ખૂણો એક્સ પી એમ બરાબર ખૂણો વાય પી એન આ બંને સરખા થશે. કેમ? અભિકોણો છે એટલા માટે. કઈ શરત? તો ખૂણો ખૂણો બાજુ શરત પરથી ખૂબ આ શરત પરથી બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. એટલે કે ત્રિકોણ એમ એક્સ પી એકરૂપ ત્રિકોણ એન વાય પી થાય. બરાબર, એટલે આપણે આ બંને ત્રિકોણને એકરૂપ બતાવી દીધા. હજી આપણે સાબિત શું કરવું છે? જુઓ, સાબિત આપણે એવું કરવું છે કે પી જે છે એ એક્સ વાય નું પણ મધ્યબિંદુ છે અને એમ એન નું પણ મધ્યબિંદુ છે. એટલે કે આ પી જો મધ્યબિંદુ હોય એક્સ વાય નું, બરાબર, પી એક્સ વાય નું મધ્યબિંદુ હોય તો એક્સ પી અને પી વાય આ બંને માપ કેવા થાય? સરખા થાય. એટલે કે એક્સ પી અને વાય પી આ બંને સરખા થાય, પણ આ બંને તો સીપીસીટી થી પણ સરખા થઈ જશે. બરાબર, એટલે સીપીસીટી થી બતાવીશું. ચલો, બીજી વસ્તુ શું કહે છે કે એમ એન નું પણ મધ્યબિંદુ છે, એટલે એમપી અને એનપી બંને સરખા આપણે સાબિત કરવાના. એટલે આ વાળી બાજુ અને આ વાળી બાજુ પણ આપણે સીપીસીટી થી સરખી બતાવીશું. બરાબર, લખીશું કે ત્રિકોણ, કયો ત્રિકોણ હતો? એમ એક્સ પી અને બીજો ત્રિકોણ એન વાય પી એકરૂપ ત્રિકોણ હોવાથી તેમની અનુરૂપ બાજુઓ સમાન હોય. તેમની અનુરૂપ બાજુ કેવી હોય? સમાન હોય. અનુરૂપ બાજુઓમાં કયું છે? એક્સપી અને વાયપી. એટલે આપણે લખશું એક્સપી બરાબર વાયપી. હવે એક્સપી બરાબર વાયપી ક્યારે થાય? તો એક્સપી બરાબર વાયપી ત્યારે થાય કે જ્યારે પી બિંદુ એ એક્સ વાય નું મધ્ય બિંદુ હોય. લખીશું કે માટે પી એ એક્સ વાય નું મધ્ય બિંદુ છે. તે જ રીતે આ બંને સાબિત થયા સરખા શેના આધારે? સીપીસીટીના આધારે. તો એ જ રીતે આપણે એમપી અને એનપી પણ આપણે સમાન બતાવી શકીશું. એટલે એમપી બરાબર એનપી આ પણ સીપીસીટી થી સરખા થશે. તો આનો મતલબ પણ શું થઈ ગયો? માટે પી એ એમએન નું મધ્ય બિંદુ છે. બરાબર, એટલે આપણે જે સાબિત કરવાનું તે સાબિત કરી દીધું કે પી એ એક્સ વાય નું તેમજ એમએન નું મધ્યબિંદુ છે. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જોઈએ. હવે અહીંયા પ્રશ્ન નંબર 5 તમને શું આપેલો છે? સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે એબીસી. એમાં કઈ બે બાજુઓ સમાન છે? તો એબી અને એસી સમાન છે. તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ દોરી દઈએ. આ એક ત્રિકોણ દોરી દીધો એબીસી. આ એ બી સી, એમાં આ એબી અને એસી વાળી બાજુ સમાન છે. બીજું તમને એવું કીધું છે કે બીઈ બરાબર સીડી થાય. એટલે અહીંયા ઈ આપેલો છે અને અહીંયા ડી આપેલો છે. આ બંનેને જોડેલા છે. તો બીઈ બરાબર સીડી થાય તેવા બિંદુઓ ડી અને ઈ એ બીસી ઉપર આવેલા છે. તો સાબિત કરો કે એડી અને એ આ બંને સરખા થાય. આ બંને વસ્તુ તમારે સાબિત કરવાની. હવે જો આમાં જે ત્રિકોણ તમારે ડિટેક્ટ કરવાનું છે ને એ ત્રિકોણ તમે કઈ રીતે ડિટેક્ટ કરશો? તમારા આ એડી અને એઈ બંને બાજુઓ બે અલગ અલગ ત્રિકોણમાં આવે એ રીતે તમારે ત્રિકોણ બનાવવાના છે આખામાંથી. મતલબ ટૂંકમાં તમારે આ આકૃતિમાંથી બે અલગ ત્રિકોણ અલગ પાડવાના. અહીંયા તમને 3 ત્રિકોણ દેખાય છે, પણ આપણે 3 એકરૂપ નથી બતાવવાના, આપણે 2 એકરૂપ બતાવીશું. પછી સીપીસીટીથી એડી બરાબર એ કરી દઈશું. જ્યારે પણ આવો ખૂણો કે બાજુ સમાન બતાવવાની હોય ત્યારે આપણે સીપીસીટીનો જ ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા તમારે 2 ત્રિકોણ બનાવવાના છે, એટલું તમે સમજી લો.
એક ત્રિકોણ અને બે ત્રિકોણ. આ બે ત્રિકોણને તમારા CPCT થી સરખા સરખા બતાવવાના છે. હવે જુઓ, એક તો ઉપર તો ખૂણો એ જ આવી જશે, અહીંયા પણ ખૂણો એ આવી જશે. અહીંયા કઈ 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 બાજુ સરખી આપી છે જુઓ, અહીંયા AB આપી છે તો અહીંયા તમે AB મૂકી દો. પછી AC સરખી આપી છે તો AB ના સામે બીજી અનુરૂપ બાજુ કઈ AC લખી દો. કઈ બાજુ સરખી બતાવવાની છે અહીંયા, તો અહીંયા AD બતાવવાની છે. એટલે આટલો ત્રિકોણ તો તમે કઈ લેવાના નથી, આટલો ત્રિકોણ લેશો. આટલા ત્રિકોણમાં નીચેની બાજુ બી કઈ સરખી નથી આપી. ચલો નીચેની બાજુથી તમારે જોવું હોય તો અહીંયા એક વસ્તુ આપી છે BE બરાબર CD, તો BE લઈ લો અને CD લઈ લો. તો આ બંને ત્રિકોણ તમારે એકરૂપ બતાવવાના છે. અને જો હું આકૃતિમાં બતાવું તો કયા કયા ત્રિકોણ છે, એક આ ત્રિકોણ છે, આટલો આખો આટલો ત્રિકોણ છે, અને પછી એક આટલો ત્રિકોણ છે, આ વાળો. ખ્યાલ આવ્યો? હવે જુઓ, તમને બે ત્રિકોણો ડિટેક્ટ કરતા ફાઈ ગયા છે. ના હોય તો આ બંને ત્રિકોણો આના અંદર ફિટ કરીને તમે સેટ કરી જુઓ તો તમને ખબર પડી જશે કે કયા કયા ત્રિકોણોને તમારે એકરૂપ બતાવવાના છે. ચલો, કઈ કઈ વસ્તુ આપી છે, એક AB અને AC બંને સમાન આપેલા છે. પછી BE અને CD તમને સમાન આપેલા છે. બીજી વસ્તુ કે શું સાબિત કરવાનું છે તમારે, AD બરાબર AE, એટલે કે આ બંને તમારે સાબિત કરવાનું છે. સમદ્વિ બાજુ ત્રિકોણ આપ્યા છે, મતલબ તમારા આ બે બાજુઓથી કામકાજ તો થશે નહીં. એક ખૂણો સમાન હોય તો તમે બાખુબાનો ઉપયોગ કરી શકો છો. સમદ્વિ બાજુ ત્રિકોણમાં કઈ બે બાજુઓ સરખી આપેલી છે, તો જો આ AB વાળી બાજુ અને AC વાળી બાજુ સરખી આપી છે તો એના સામેના ખૂણા સમાન થાય. એટલે આ AC નો સામેનો ખૂણો B અને AB નો સામેનો ખૂણો C આ સમાન થાય. એટલે કે અહીંયા B ખૂણો બરાબર ખૂણો C તમારે લખવો પડશે કે સમાન બાજુની સામેનો ખૂણો સમાન હોય તો તમારા ખૂણા પણ સમાન આવી ગયા. એટલે બાખુબાના ઉપયોગથી આ ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ ત્રિકોણ થઈ ગયા. ખ્યાલ આવ્યો? તો આ હિસાબથી આપણે લખવાની શરૂઆત કરશું. ચલો ધીમે ધીમે લખવાની શરૂઆત કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કઈ કઈ રીતે આપણે આગળ વધીએ છીએ. ચલો, સૌથી પહેલા તો જે વસ્તુ આપણને પ્રશ્નમાં આપી દીધી છે એ વસ્તુ આપણે લખી નાખીએ. શું આપ્યું છે? સમદ્વિ બાજુ ત્રિકોણ ABC આપેલો છે જેમાં AB બરાબર AC છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ કે સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. બરાબર, બે બાજુઓ સરખી આપી દીધી છે. હવે પહેલા તો સમાન બાજુના સામેના ખૂણા સમાન બતાવી દઈએ. લખીશું કે સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. હવે જુઓ, AB નો સામેનો ખૂણો કયો, આ મેન આકૃતિમાં જુઓ, આ AB નો સામેનો ખૂણો અહીંયા થઈ જાય C, અને AC ના સામેનો ખૂણો કયો, AC ના સામેનો ખૂણો થઈ જાય B. તો અહીંયા લખીશું માટે ખૂણો B બરાબર ખૂણો C. બરાબર, આના નંબર 1 આપી દઈએ આપણે. તો આ ચલો બે વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ અહીંયા શું આપી છે, BE બરાબર CD થાય તેવા D અને E બિંદુઓ BC પર આવેલા છે. તો બીજું વસ્તુ અહીંયા આપી દીધું છે કે BE બરાબર CD, BE બરાબર CD. તેમાં આપી દીધું છે આ વસ્તુ, પક્ષમાં આપી દીધી છે. ચલો, હવે કયા બે ત્રિકોણો તમારે એકરૂપ બતાવવાનું છે, તો ઓલરેડી આપણે ત્રિકોણો અલગ કરી ચૂક્યા છે. તમારે ABE અને ACD ત્રિકોણ વિશેની વાતચીત કરવાની છે. તો એ ત્રિકોણ લખીએ, ત્રિકોણ ABE, ત્રિકોણ ABE અને ત્રિકોણ બીજો કયો છે ACD. ACD માં ચલો કઈ કઈ વસ્તુઓ સમાન છે. પહેલા તો AB બરાબર AC, સમદ્વિ બાજુ ત્રિકોણની બાજુઓ છે એટલે આના નંબર તમારે આપવો હોય તો આપી શકો છો. પહેલી વસ્તુ AB બરાબર AC, સમદ્વિ બાજુ ત્રિકોણની બાજુઓ, સમદ્વિ બાજુ ત્રિકોણની બાજુઓ. બરાબર, બીજી વસ્તુ ખૂણો B બરાબર ખૂણો C, પરિણામ 1 પરથી. બરાબર, આ વસ્તુ આપણે સાબિત કરી હતી. જુઓ, ખૂણો B બરાબર ખૂણો C, પરિણામ 1 પરથી. બીજી વસ્તુ શું આપી છે, BE બરાબર CD આપી છે. તો BE બરાબર CD પક્ષ. હવે જુઓ કઈ કઈ વસ્તુ, આ બાજુ, આ ખૂણો, આ બાજુ, બાખુબા. બાખુબા શરત ઉપરથી બંને ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ થઈ ગયા. તો લખીશું માટે બાખુબા શરત
અનુસાર બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા. કયા કયા ત્રિકોણ? ત્રિકોણ એબીઈ, ત્રિકોણ એબીઈ એકરૂપ, ત્રિકોણ એસીડી, એસીડી. બરાબર, બે ત્રિકોણોને આપણે એકરૂપ બતાવી દીધા. હવે જુઓ સાબિત શું કરવાનું છે? એડી બરાબર એઈ સાબિત કરવાનું છે. એડી એટલે કે આ વાળી બાજુ અને એઈ એટલે આ વાળી બાજુ. તો આ તો એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ થઈ ગઈ. તો સીપીસીટી કેવી થઈ જાય? સમાન થઈ જાય. તો લખીશું કે ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ એસીડી આ બંને ત્રિકોણ લખી નાખ્યા. એકરૂપ ત્રિકોણ હોવાથી, એકરૂપ ત્રિકોણ હોવાથી, આ બંને એકરૂપ ત્રિકોણ હોવાથી અનુરૂપ બાજુઓ, અનુરૂપ બાજુઓ સમાન થાય. કેવી થાય? સમાન થાય. અનુરૂપ બાજુઓ સમાન થાય એટલે આની અનુરૂપ બાજુ આપણે કઈ સમાન બતાવવાની છે? તો એક તો એડી બતાવવાનું છે ને એક એઈ બતાવવાનું છે. તો લખી નાખવાનું છેલ્લે એડી બરાબર એઈ, કારણ કે સીપીસીટી. બરાબર, તો આ વસ્તુ જે આપણે સાબિત કરવાની હતી એ વસ્તુ આપણે સાબિત કરી ચૂક્યું. ખ્યાલ આવ્યો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા પ્રશ્ન નંબર 6, છઠ્ઠો પ્રશ્ન તમે જુઓ. છઠ્ઠા પ્રશ્નમાં તમને બે રેખાઓ આપી છે, આડી આપી છે અને મતલબ સમાંતર આપી છે બે રેખાઓની જોડ. એલ અને એમ બંને સમાંતર રેખાઓ છે અને બીજી પી અને ક્યુ બંને સમાંતર રેખાઓ છે. સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ. પહેલા તો જે બે ત્રિકોણ સાબિત કરવાનું છે ને એને જરા ડાર્ક કલર એટલે ખબર પડી જાય. એક ત્રિકોણ આપ્યો છે એબીસી એટલે કે આ વાળો ત્રિકોણ આપ્યો છે એબીસી. બીજો ત્રિકોણ આપ્યો છે સીડીએ એટલે કે આ વાળો ત્રિકોણ આપેલો છે. આ બંને તમારે ગમે તે કરીને શું કરવાનું છે? એકરૂપ સાબિત કરવાનું છે. જો હવે આ બંને ત્રિકોણમાં એક સામાન્ય બાજુ તો આવી ગઈ, એસી. સામાન્ય બાજુ કઈ છે? એસી આવી ગઈ છે. બીજી બે સમાંતર રેખાઓ આપી છે. હવે જુઓ સમાંતર રેખાઓ આપી હોય એટલે હંમેશા આપણને યુગ્મ કોણ મળે ને મળે. ઝેડ આકારના ખૂણાઓ શોધવાનો ટ્રાય કરો કે ઝેડ આકારના ખૂણા હોય તમે કઈ રીતે બનાવશો કે બંનેમાં શું કહેવાય? ખૂણા સમાન થઈ જશે. બરાબર, હવે જો હું તમને અહીંયા આકૃતિ નીચે દોરીને બતાવું. એક રેખા આમ આપી છે, આ રેખા એલ. એક રેખા આમ આપી છે, આ રેખા એમ. બીજી બે રેખાઓ આમ આપી છે આ રીતે. એક આ રેખા પી, આ રેખા ક્યુ અને એક અહીંયાથી અહીંયા એસી ને જોડે છે. આ એબીસીડી, એ બી સી ડી. જો એસી વાળી જે રેખા એ તો એસી રેખાખંડ બંનેમાં આવેલો છે. એસી રેખાખંડ આ વાળા ત્રિકોણમાં પણ આવેલો છે ને આ વાળા ત્રિકોણમાં પણ આવેલો છે. ઝેડ આકારના ખૂણા ડિટેક્ટ કરવાનો ટ્રાય કરો. ઝેડ આકારના ખૂણા એટલે જુઓ, માની લો કે અહીંયા આમ ઝેડ આકારનો ખૂણો આપણે ડિટેક્ટ કરીએ. કયો? બી થી લઈને એ થી લઈને સી, સી થી લઈને ડી. તો આ ઝેડ આકારનો ખૂણો થશે આ રીતે. આ સમાંતર રેખાઓ છે એટલે ઝેડ આકારના ખૂણાઓ આ થઈ ગયા યુગ્મ કોણો. એટલે એક આ ખૂણો અને એક આ ખૂણો આ થઈ ગયો યુગ્મ કોણો. અને બંને ખૂણા અલગ અલગ ત્રિકોણમાં આવેલા છે. બીજો ઝેડ આકારનો ખૂણો આ રીતે થશે. જુઓ આ રીતે, આ રીતે ડીએસીબી એટલે કે એક આ ખૂણો અને એક આ ખૂણો. આ બંને ઝેડ આકારના ખૂણા થઈ ગયા. તો હવે તમે અહીંયા ક્લિયર જોઈ શકો છો કે ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂબાખૂ શરતથી બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ શકશે. બરાબર, એટલે આપણો આઈડિયા અલ્ટિમેટલી આ જ છે કે યુગ્મ કોણથી બે ખૂણાઓની જોડ સરખી બતાવો, એક સામાન્ય બાજુ, ખૂબાખૂ શરત લગાવો, બંને ત્રિકોણ એકરૂપ. ઓકે, ચલો જે વસ્તુ આપી છે એ વસ્તુ આપણથી સ્ટાર્ટ કરીએ કે એલ સમાંતર એમ છે તથા પી સમાંતર ક્યુ છે. બે સમાંતર રેખાઓ આપી દીધી છે. બરાબર, બીજી વસ્તુ સમાંતર રેખાઓ આપી છે એટલે આપણે એને છેદિકાથી પહેલા ખૂણા યુગ્મ કોણ બતાવી દઈએ. ચલો, એલ સમાંતર એમ અને એક આ આડીવાળી રેખા અને એક આ આડીવાળી રેખા, આ બંનેથી યુગ્મ કોણ બનાવવાના છે. કઈ લઈશું? આ છેદિકા લઈશું આપણે. બરાબર, તો એ છેદિકા લઈશું તો આપણને આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો યુગ્મ કોણ મળશે. અને છેદિકા એસી થી, છેદિકા એસી થી બનતા યુગ્મ કોણો, યુગ્મ કોણો એલ અને એમ અને છેદિકા એસી થી બનતા યુગ્મ કોણો. જો તમને આમાં ના ખબર પડે તો અલગથી દોરી શકો છો. આ એલ છે,
આ એમ છે બરોબર, અને આમ છેદિકા પડે છે એસી, એટલે આ વાળી એ અને આ વાળી સી, એટલે કે આ ખૂણો અને આ ખૂણો ઝેડ આકારનો ખૂણો થઈ ગયો. નામ આપી દો, અહીંયા ડી આવેલો છે એટલે DAC ખૂણો DAC બરાબર ખૂણો ACB, ખૂણો ACB અથવા તો BCA, આ યુગ્મ કોણો, ખ્યાલ આવી ગયો. આના નંબર 1 આપી દઈએ આપણે. ચલો એ જ રીતે આ ઊભીવાળી બે સમાંતર રેખાઓ અને છેદિકા AC થી બનતા યુગ્મ કોણો લખીએ. ચલો કયો ખૂણો છે? ખૂણો સોરી, અહીંયા L સમાંતર એમ લીધો, તો હવે શું લઈશું? P સમાંતર Q લઈશું, એટલે P સમાંતર Q અને P સમાંતર Q અને છેદિકા કઈ છે? AC, અને AC છેદિકા થી બનતા યુગ્મ કોણો. આવજો, તમને ના ખબર પડે તો જેમ આપણે આગળ કીધું એમ દોરી નાખો. P આમ આપેલો છે, Q આમ આપેલો છે, છેદિકા આમ આપેલી છે. ઝેડ આકારના ખૂણા કયા થશે? અહીંયા A, પછી આ રહ્યો અહીંયા C, તો અહીંયા ઝેડ આકારનો ખૂણો એક આ ખૂણો પડશે ને એક આ ખૂણો પડશે. આ બંને ઝેડ આકારના ખૂણા થશે, યુગ્મ કોણો થશે. એટલે આ થશે BAC અને આ થશે DCA, એટલે DCA બરાબર. P સમાંતર Q અને AC છેદિકાથી બનતા યુગ્મ કોણો ખૂણા BAC બરાબર ખૂણો DCA, યુગ્મ કોણ. આના નંબર 2 આપી દઈએ. ચલો હવે જે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે, બે ત્રિકોણ ઉપર આવી જઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં લખી નાખીએ ડાયરેક્ટ. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં મેં તમને શું કીધું હતું? જો તમને ના ખબર પડે, આ તમારે દોરવાની જરૂર નથી એક્ઝામમાં, આ તમે પાછળના પેજમાં અથવા રફ પેજમાં દોરી શકો છો. બંને ત્રિકોણમાં જો ના ખબર પડે તો બે ત્રિકોણ અલગથી આમ બતાવી દો. આ એક ત્રિકોણ, આ બે ત્રિકોણ, આ ત્રિકોણ ABC છે અને એ જ રીતે આ ત્રિકોણ શું છે? CDA આપેલો છે. હવે આ બંને ત્રિકોણોમાં કઈ કઈ વસ્તુ પહેલા તો સમાન આપેલી છે. જો એક આપેલો છે BAC ખૂણો આપેલો છે, BAC, અને બીજો કયો આપેલો છે? DC, એટલે કે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો યુગ્મ કોણ બતાવ્યો આપણે. બીજો આમાં DAC એટલે કે આ DAC એટલે કે આ વાળો ખૂણો, અને પછી બીજો કયો? BCA એટલે કે BCA કે આ વાળો ખૂણો. આ ખૂણો અને આ ખૂણો પણ આપણે યુગ્મ કોણ બતાવ્યો. અને અહીંયા AC અને અહીંયા CA આ બંને સામાન્ય બાજુઓ થઈ ગઈ બરાબર. એટલે ખૂબ આખું આ રીતે આપણે શરત એપ્લાય કરીશું. ઓકે, ચલો લખીએ. સૌથી પહેલા તો આપણને જે યુગ્મ કોણ નંબર 1 બતાવ્યો એ ખૂણો DAC, તો અહીંયા લખો કે ખૂણો DAC બરાબર ખૂણો BCA, પરિણામ 1 પરથી, અથવા તો યુગ્મ કોણ લખશો તો બી ચાલશે, પરિણામ 1 પરથી. પછી બીજું સામાન્ય બાજુ AC બરાબર CA, સામાન્ય બાજુ. બીજી વસ્તુ આ જે પરિણામ 2 આપણે બતાવ્યું ને એ પરિણામ નંબર 2 લખી નાખો કે ખૂણો BAC બરાબર ખૂણો DCA, આ પણ પરિણામ નંબર 2 પરથી, અથવા તમે યુગ્મ કોણ પર લખી શકો છો બરાબર. શરત કઈ થઈ? માટે ખૂણો બાજુ ખૂણો, ખૂબ આખું શરત અનુસાર કયા બે ત્રિકોણો? ત્રિકોણ ABC અને CDA બંને એકરૂપ થઈ ગયા. ત્રિકોણ ABC એકરૂપ, ત્રિકોણ CDA બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. ઓકે, આની જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી. ચલો અહીંયા તો પૂરું થઈ ગયું સીધું. ખ્યાલ આવી ગયો. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 7 જો તમે જોશો તો ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC પરના બે વેધ આપેલા છે. વેધ એટલે જે 90 નો ખૂણો બનાવે. એક ખૂણો, એક વેધ છે BE અને બીજો વેધ છે CF, અને આ બંને વેધ પાછા કેવા છે? સમાન આપેલા છે. તો સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ જે બે આપેલા છે AB અને ACF એ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. આ વસ્તુ સાબિત કરવાની છે. ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલા તો આપણને જે વસ્તુ આપી છે એ વસ્તુ લખીએ અને બે ત્રિકોણોને અલગ કરવાનો ટ્રાય કરીએ.
અહીંયા તમે જોશો તો એક તો આ બીઈ વાળી બાજુ એટલે કે આ વાળી બાજુ અને સીએફ વાળી બાજુ એટલે કે આ વાળી બાજુ આપણને સમાન આપેલી છે. તો એક બાજુ તો થઈ ગઈ આપણા જોડે. બીજો તમને વેધ આપેલો છે. ત્રીજું વેધ આપેલો મતલબ આ ખૂણો 90 નો, આ 90 નો હોય તો આપણને 90 નો થાય ને આપણને 90 નો થાય. બરાબર. તમારે હવે કયા કયા ત્રિકોણ સાબિત કરવાના છે એ હિસાબથી તમે આકૃતિ ડિટેક્ટ કરો. એક ત્રિકોણ તમારા છે ABE એટલે કે AB આટલો ત્રિકોણ છે, આટલો. અને બીજો ત્રિકોણ તમારો કયો છે ACF એટલે કે આ ACF આટલો ત્રિકોણ છે, આટલો વાળો. આ બંને ત્રિકોણમાં તમારે એકરૂપતા અને સંગતતા બતાવવાની છે. ખ્યાલ આવી ગયો? તો ચલો સૌથી પહેલા તો હું તમને બતાવું કે કઈ રીતે. પહેલા તો જે વસ્તુ આપી છે લખી નાખીએ કે ત્રિકોણ ABC માં AC અને AB પરના બે વેધ આપેલા છે. તો એ વેધ સમાન છે એવું બતાવી દઈએ. ABC માં AC પર વેધ BE આપેલો છે. તો એક મિનિટ આ રીતે લખવું એના કરતા આપણે ડાયરેક્ટ લંબ જ કરીને લખી દઈએ ને. આ લંબ કરીને લખી દઈએ આપણે. ત્રિકોણ ABC માં BE લંબ AC અને CF લંબ AB આપેલ છે. ત્રિકોણ અહીંયા જુઓ, આ રીતે ત્રિકોણ છે. વાત આની ચાલે છે. આ એક લંબ છે, આ એક લંબ છે. એટલે આ ABC જે મેન ત્રિકોણ છે એમાં જે BE જે છે એ AC ઉપર લંબ છે અને CF જે છે એ AB પર લંબ છે. તો મતલબ જે ખૂણો 90 ના બને તે લખી નાખીએ. માટે કયો કયો ખૂણો 90 નો બને છે? તો ખૂણો AEB, આ AEB એટલે કે આ વાળો ખૂણો. બીજો AFC, ખૂણો AFC બરાબર 90 ડિગ્રી, કેમ કે લંબ છે. બરાબર. આના આપણે નંબર 1 આપીએ. ચલો બીજી વસ્તુ હવે જો ડિટેક્ટ કરી લો કે આપણે કયા બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવાના છે. જે બે ત્રિકોણોને તમારે એકરૂપ સાબિત કરવાના છે. બીજું વસ્તુ તો આ બંને વેધ સમાન છે એ પણ લખી નાખીએ કે બંને વેધ BE અને CF સમાન છે. માટે BE બરાબર CF. બરાબર. આનો નંબર 2 આપવો હોય તો આપી શકો છો, બાકી આને પક્ષ કરીને આપણે લખી દઈશું. તો ચલો એક તો બાજુ આવી ગઈ અને ખૂણો આવી ગયો. બરાબર. અને આ બંને ત્રિકોણમાં આ એક ખૂણો તો સામાન્ય ખૂણો આવે છે. તો જો ચલો સૌથી પહેલા આપણે જે બે ત્રિકોણ એકરૂપ બતાવવાના જે બે ત્રિકોણની ચર્ચા કરીએ. કયા ત્રિકોણ? ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF. તો લખીશું કે ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં. ચલો મેં તમને શું શીખવાડ્યું હતું? બે ત્રિકોણો બતાવી દેવાના તો તમને ખબર પડી જશે. એક આ ત્રિકોણ, એક આ ત્રિકોણ. આ ત્રિકોણનું નામ શું છે? ABE અને આ ત્રિકોણનું નામ શું છે? ACF. યાદ ના દોરતા, પાછળના પત્તામાં અથવા રફ પત્તામાં દોરજો. કઈ કઈ વસ્તુ આપેલી છે? AEB એટલે કે આ ખૂણો અને AFC એટલે આ ખૂણો. બંને સરખા આપણે 90 ના ખૂણા સાબિત કરે. વેધ સમાન આપેલા છે. BE બરાબર CF, BE બરાબર CF આ વેધ સમાન આપેલા છે. ત્રીજી વસ્તુ શું આપેલી છે? આ ખૂણો એ બંનેમાં આવે છે. જુઓ તમે આ જુઓ છો, આ ખૂણો એ અહીંયા પણ આવે છે, ખૂણો એ અહીંયા પણ આવે છે. એટલે કે ખૂણો તો બંને જગ્યાએ આવે છે. તો તમે જોશો તો આ ખૂણો અને આ બાજુ એટલે કે ખૂબ આ શરત ઉપરથી બંને ત્રિકોણ કેવા થઈ જશે? સરખા થઈ જશે. તો એ જ વસ્તુ આપણે લખીએ. ચલો સૌથી પહેલા તો ખૂણો એ બતાવી દઈએ કે ખૂણો A બરાબર ખૂણો A. આખું નામ આપવું હોય તો આપણે શું નામ આપી શકીએ છીએ? ખૂણો EAB બરાબર ખૂણો FAC, સામાન્ય ખૂણો. અહીંયા ઉપર પણ લખવું હોય તો લખી દઈએ સામાન્ય ખૂણો. ચલો બરાબર. એક આ સામાન્ય ખૂણો આવી ગયો. બીજી વસ્તુ જે 90 ના આપણે ખૂણા બતાવ્યા એ ખૂણા કયા? AEB. ખૂણો AEB બરાબર ખૂણો AFC. બરાબર. આ વેધ 90 ના ખૂણા. ઓકે.
ત્રીજી વસ્તુ આપણને વેધ સમાન આપ્યા છે કયા BF બરાબર CE BE બરાબર CF પક્ષ એવું લખી શકીએ બરાબર માટે કઈ શરત તો ખૂણો ખૂણો બાજુ ખૂબા શરત પરથી કયા બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF થઈ ગયા ચલો તો આપણને જે પહેલી વસ્તુ બતાવવાની હતી એ આપણે બતાવી દીધી કે આ બંને ત્રિકોણો એકરૂપ છે બીજું શું કહે છે AB બરાબર AC બતાવવાનું છે હવે જો અહીંયા AB બરાબર AC થશે તો આ AB આ ત્રિકોણની બાજુ છે અને AC આ ત્રિકોણની બાજુ તો CPCT થી બંને બાજુઓ કેવી થઈ જશે સરખી થઈ જશે તો એ જ વસ્તુ લખી નાખીએ કયા કયા ત્રિકોણ ત્રિકોણ AB અને ACF ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF કેવા ત્રિકોણો છે એકરૂપ ત્રિકોણો છે એકરૂપ ત્રિકોણ હોવાથી કઈ કઈ બાજુઓ AB બરાબર AC AB બરાબર AC સરખી થઈ ગઈ AB બરાબર AC સરખી થઈ ગઈ શેના આધારે તો કે CPCT ના આધારે ખ્યાલ આવી ગયો હવે જો AB બરાબર AC એટલે આપણા જોડે જે મુખ્ય ત્રિકોણ હતો ABC આ ABC ની બે બાજુઓ સરખી થઈ જાય મતલબ આખે મુખ્ય ત્રિકોણ કેવું થઈ જાય સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ જાય અને એ જ વસ્તુ અહીંયા કીધી હતી કે AB બરાબર AC અર્થાત ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે તો લખી નાખીશું આથી ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે સમદ્વિ બાજુ ત્રિકોણ થાય ઓકે તો આપણે બંને વસ્તુ સાબિત કરી દીધી ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન એકચ્યુઅલી આ સેમ ટુ સેમ પ્રશ્ન વિભાગ બી ની અંદર આવી ગયેલો છે જુઓ જો તમે આપણે વિભાગ બી સોલ્વ કરી ચૂક્યા છે વિભાગ બી નો પ્રશ્ન નંબર 10 છે આ પ્રશ્ન નંબર 10 આ સેમ ટુ સેમ ક્વેશ્ચન રિપીટ થયો છે એટલે આ પ્રશ્નનું સોલ્યુશન તમારે જોવું હોય તો વિભાગ બી વાળો જે વિડીયો આપણે મૂકેલો છે પ્રકરણ 7 નો સેક્શન બી વાળા વિડીયોના પ્રશ્ન નંબર 10 માં આનું સોલ્યુશન આપેલું છે ખ્યાલ આવ્યો તમે એ સોલ્યુશન જોઈ લેજો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે સેમ પ્રૂફ આવશે ખ્યાલ આવી ગયો ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર 9મો પ્રશ્ન હવે જો 9મો પ્રશ્ન તમે ધ્યાનથી જુઓ 9મો પ્રશ્ન જે છે આપણે સાબિત કઈ રીતે કરવાનો છે અહીંયા તમને આકૃતિ આપી છે આકૃતિમાં BA લંબ AC અને DE લંબ DF આપી દીધેલો છે સાથે સાથે તમને BA વાળી બાજુ એટલે કે આ વાળી બાજુ અને DE વાળી બાજુ એટલે આ વાળી બાજુ સરખી આપેલી છે અને BF વાળી બાજુ એટલે આ વાળી બાજુ અને EC વાળી બાજુ એટલે આ વાળી બાજુ સરખી આપેલી છે તો તમારે ABC અને DF સરખા બતાવવાના છે મતલબ આ આખો ત્રિકોણ ઉપરનો અને નીચેનો આખો ત્રિકોણ તમારે એકરૂપ બતાવવાના છે બરાબર સૌથી પહેલા તો શું કરશો અહીંયા જો તમને 90 ના ખૂણા આપી દીધા છે મતલબ કાકબાનો શરતનો ઉપયોગ કરવાનો બરાબર હું તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવું કે કાકબાના શરતનો ઉપયોગ કઈ રીતે કરશો તમને એક ત્રિકોણ આ રીતે આપેલો છે બીજો ત્રિકોણ આ રીતે આપેલો છે આ બંને ખૂણા 90 ના છે એક આ ખૂણો 90 નો છે એક આ ખૂણો 90 નો છે આ ખૂણો 90 નો છે મતલબ આટલો જે ત્રિકોણ થયો આટલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થઈ ગયો આટલો ત્રિકોણ કયો છે એ બી હું તમને બતાવી દઉં ત્રિકોણ છે ABC ની વાતચીત થાય છે તો આ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થઈ ગયો અહીંયા આ બાજુ AB એટલે કે BA વાળી બાજુ અને આ બાજુનું DE આપેલી છે આ બંને બાજુ સરખી આપેલી છે બીજી અહીંયા એક F બિંદુ આપેલું છે અહીંયા નીચે લખું છું F બિંદુ અને C બિંદુ તમને બીજી વસ્તુ આપેલી છે આટલાથી આટલું સુધીનું અંતર એટલે કે આ BF સુધીનું અંતર અને આ EC સુધીનું અંતર સરખું આપેલું છે પણ જુઓ એક વસ્તુ ખ્યાલ રાખો કે મારા ઉપરવાળો ત્રિકોણ જે ત્રિકોણ ABC છે એની બાજુઓની સંગતતા મારે બતાવી હોય તો આ BF એ તો ABC ની બાજુ છે જ નહીં B થી લઈને C સુધીની બાજુ હું બતાવું ને અહીંયા તો એ ત્રિકોણ ABC ની બાજુ કહેવાય મતલબ આ બંને બાજુઓમાં હું CF વાળો ભાગ ઉમેરી દઉં તો મને અહીંયા CF ઉમેરીશ એટલે BF પ્લસ CF તો આખી BC થશે અને EC પ્લસ CF એટલે આખું EF થઈ જશે ખ્યાલ આવ્યો એટલે પહેલા તો બાજુ ઉમેરવી પડશે અને કાટકોણ ત્રિકોણ આપેલો છે એટલે કાકબા શરતનો આપણે ઉપયોગ કરીશું બરાબર સ્ટેપ બાય સ્ટેપ તમને લખીને બતાવું કે BA લંબ AC અને DE લંબ
ડીએફ હોવાથી કયા બે ખૂણાઓ 90 ના થયા? તો ખૂણો બીએસી બરાબર ખૂણો ઈડીએફ બરાબર 90 અંશનો થયો. એટલે કે જે બંને ત્રિકોણ છે કેવા છે? કાટકોણ ત્રિકોણ છે. એટલે લખીશું અહીંયા કે આથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે. બરાબર, બંને ત્રિકોણ કેવા થઈ ગયા? કાટકોણ ત્રિકોણ છે. ચલો હવે એ જ બંને ત્રિકોણ આપણે એકરૂપમાં પ્રૂવ કરવાના છે, સાબિત કરવાના છે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ પહેલા તો અહીંયા હું દોરી દઉં કે એક આ ત્રિકોણ એબીસી કાટકોણ છે. એટલે ચલો સમજી જજો તમે. હું અહીંયા દોર દઉં છું ખાલી. ચલો, કયો? એબીસી એટલે આ એ બી સી. બીજો કયો ત્રિકોણ છે? ડીઈએફ. ડીઈએફ આ એ ખૂણો કાટખૂણો છે અને આ ડી ખૂણો કાટખૂણો છે. આપણને ખબર છે કે કાટકોણના સામેની બાજુ કર્ણ કહેવાય. તો એ બીસી કર્ણ થશે અને આ પણ કર્ણ થશે. બીજી વસ્તુ શું આપી? સમાન આપી છે. બીએફ બરાબર ઈસી આપેલો છે. બરાબર, તો આ બંને કાટકોણ ત્રિકોણ છે. બીજું આ લખી દઈએ કે બીએફ બરાબર ઈસી છે. હવે બીએફ તો અહીંયા છે જ નહીં. આ જો આ ત્રિકોણમાં બીએફ છે? ના. આ ત્રિકોણમાં ઈસી છે? ના, નથી. બરાબર, તો એના પહેલા આપણે સરખો બતાવીશું. બીએ બરાબર ડીએ આપેલો છે. આ ત્રિકોણમાં બીએ છે, આ ત્રિકોણમાં ડીઈ છે. તો ચલો જે વસ્તુ આપેલી છે લખી નાખીએ કે બીએ બરાબર ડીઈ પક્ષ. બીજી વસ્તુ બીએફ બરાબર સીએફ. બીએફ બરાબર સીએફ. હવે જુઓ આ મેઇન વાળી આકૃતિમાં જુઓ. બીએફ એટલે આટલી વાળી બાજુ, સીએફ એટલે આટલી વાળી બાજુ. આ વચ્ચેની જે બાજુ છે, આ વચ્ચેની બાજુ બંનેમાં નથી આવતી. વચ્ચેની બાજુ કઈ? સીએફ. આ સી થી લઈને એફ એટલે કે એફસી વાળી બાજુ. તો બંનેમાં સીએફ અથવા એફસી ઉમેરી દઈએ. બંનેમાં સીએફ અને એફસી ઉમેરીએ તો શું થશે? જુઓ, બીએફ વત્તા એફસી અને અહીંયા સીએફ વત્તા એફસી. સીઈ આપેલા છે. અહીંયા સીઈ આપેલા છે આપણને. બસ સીઈ. ઓકે, ચલો આ બીએફમાં એફસી ઉમેરીએ તો આખી આખી બાજુ શું થઈ જાય? બીસી થઈ જશે. જુઓ, બીએફ આટલી છે, આ બી થી લઈને એફ છે અને એફ થી લઈને સી છે. તો આખી બાજુ કઈ થઈ જશે? બીસી થઈ જશે. એટલે આના બદલે આપણે શું લખી શકીશું? બી સી લખી શકીશું. હવે તમે જુઓ, આપણા જોડે જે આ એફસી આટલી બાજુ એફસી અને અહીંયાથી અહીંયા આપેલો છે સીઈ. તો આખી બાજુ કઈ થઈ ગઈ? ઈ એફ થઈ ગઈ. તો અહીંયા આના બદલે શું લખી નાખીશું? ઈ એફ લખી નાખીશું. એટલે બીસી બરાબર ઈએફ થયા. તો બીસી બરાબર ઈએફ તો આપણા જોડે ઓલરેડી આપણે બતાવી શકીશું. ખ્યાલ આવી ગયા? બીજી વસ્તુ બીએ બરાબર ડીઈ છે. તો આ કાકબાના અનુસાર કાટખૂણો કર્ણ બાજુ, કાટખૂણો કર્ણ બાજુ. તો આપણા જોડે બંને ત્રિકોણો કેવા થઈ જશે? એકરૂપ સાબિત થઈ જશે. એટલે લખીશું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં ચલો કઈ કઈ વસ્તુ હવે કાટખૂણો પહેલા બતાવી દઈએ. તો ખૂણો, કયો ખૂણો કાટખૂણો છે? બીએસી. ખૂણો બીએસી બરાબર ખૂણો ઈડીએફ કાટખૂણો. ચલો, કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે બીસી બરાબર ઈએફ. આના નંબર 1 આપી દો. બીસી બરાબર ઈએફ. આ પણ સરખું છે. કેમ? પરિણામ 1 પરથી. પરિણામ 1 પરથી. બરાબર, બાજુ તો એબી વાળી બાજુ બરાબર ડીઈ વાળી બાજુ. આ બંને સરખું છે. ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. જો આ રહ્યું, બીએ બરાબર ડીઈ આપેલું છે. તો કાકબા શરત અનુસાર કાટખૂણો કર્ણ બાજુ કાકબા શરત મુજબ કયા બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા? ત્રિકોણ એબીસી અને ડીઈએફ. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. આપણે શું સાબિત કરવાનું? ચલો આપણે એ જ સાબિત કરવાનું હતું. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ સાબિત કરવાનું હતું. તો થઈ ગયું ઓટોમેટિક. કાકબા શરત અનુસાર બંને થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે તમારે બંને ત્રિકોણ અલગ અલગ દોરી ત્રિકોણમાં કઈ કઈ વસ્તુ આપી છે સમજી અને પછી આગળ સાબિત કરવાનો પ્રયત્ન કરવાનો. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા સેમ ટુ સેમ જે આપણે આગળ પ્રશ્ન નંબર 5 જે કર્યો
એ પ્રશ્ન નંબર 5 કર્યો એ જ હિસાબથી અહીંયા તમારે આ દાખલો ગણવાનો છે. ખાલી આમાં એક ટ્વિસ્ટ એવો છે તો અહીંયા જે તમને બે બાજુઓ એડી અને એ સરખી આપી છે તો સમાન બાજુઓની સામેના ખૂણા સમાન કરી અને સૌથી પહેલા તો બે ખૂણા સમાન બતાવશો તો જ તમારા આમે કોઈકના કોઈક પ્રમેય લાગુ પડશે. બરાબર. સૌથી પહેલા ચલો હું તમને ઓવરઓલ આઈડિયા આપી દઉં. આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને આ ઇઝીલી આવડે એવો જ છે. તમે જેવો આગળનો પ્રશ્ન નંબર 5 આપણે સોલ્વ કર્યો એના જેવો જ છે, ફક્ત માઇનોર ચેન્જ છે. શું ચેન્જ છે હું તમને અહીંયા બતાવી દઉં. જુઓ, આકૃતિ આપી છે એબીસી, તો ત્રિકોણ એબીસી, ત્યાં આપણને એબીસી સમદ્વિબાહુ ત્રિકોણ આપી દીધો હતો. અહીંયા એવી કોઈ વાતચીત અત્યારે કરવામાં આવી નથી. ત્રિકોણ એબીસી છે, એની બાજુ બીસી, આ વાળી બાજુ ઉપર બીડી બરાબર સીઈ થાય, એટલે કે અહીંયા બીડી કરીએ અને અહીંયા સીઈ કરીએ એટલે આટલો વાળો ભાગ અને આટલો વાળો ભાગ સમાન થાય એવી અહીંયાથી લઈને અહીંયા એક લાઈન દોરી છે. બે બિંદુ આવેલા છે, મતલબ ડી અને એ. બરાબર. બીજી વસ્તુ શું આપી છે? એડી બરાબર એઈ આપેલો છે, એટલે એડી બરાબર એઈ આપેલો છે. હવે કયા ત્રિકોણોને એકરૂપ સાબિત કરવાનું છે એ પકડી લો. ત્રિકોણ એ બી ડી, જુઓ ત્રિકોણ એ બી અને ડી, આ વાળો ત્રિકોણ. ત્રિકોણ એ સીઈ એટલે એ સીઈ, આ વાળો ત્રિકોણ. મતલબ આટલા ત્રિકોણ અને આટલા ત્રિકોણની વાતચીત ચાલે છે. હવે આ બંને ત્રિકોણને તમે એકરૂપ સાબિત કઈ રીતે કરશો એ મને તો કહો ખાલી. ત્રિકોણ કયો છે તમારો? ત્રિકોણ એ બી ડી, એટલે એ બી ડી આ વાળો ત્રિકોણ અને એ સીઈ આ વાળો ત્રિકોણ તમારે એકરૂપ સાબિત કરીને બતાવવાનો છે. હવે જો તમને આ બે બાજુઓ સરખી આપી છે એનો મતલબ કે તમારા સમાન બાજુની સામેના ખૂણા સમાન, એટલે કે આ ખૂણો ડી અને ખૂણો ઈ સરખો થશે. પણ આ ખૂણો જે છે એ આ ત્રિકોણના બહારની બાજુ આપેલો છે ખૂણો. આ ખૂણો પણ આવ્યો આ ત્રિકોણની બહારની બાજુ આવેલો, જેનો કોઈ કામ નથી. આ અંદરનો ખૂણો આવી જાત તો કંઈ કામ ખરું હતું. હવે આ આખાનું ટોટલ થાય 180, કેમ કે રૈખિક જોડના ખૂણા થશે. આ રીતનું છે ને, આ રીતે છે. અહીંયા તમારે ડી આપેલા છે, આ ખૂણો સરખો આવે પણ આપણે આ વાળો ખૂણો બતાવવાનો છે, આ વાળો. તો આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે. તો આ વાળો ખૂણો ડી અને ઈ સરખા હશે, 180 માંથી બાદ કરશું તો આ વાળો ખૂણો આપણને મળી જશે. બરાબર. હું તમને લખવાનો પ્રયત્ન કરું. જુઓ, જેટલાના ફાવે એ લોકો જાતે ટ્રાય કરજો. અહીંયા વસ્તુ શું આપેલી છે? ત્રિકોણ એબીસી માં કઈ કઈ વસ્તુ આપેલી પહેલા એ લખી નાખીએ. ત્રિકોણ એબીસી માં બીડી બરાબર સીઈ આપેલો છે. બરાબર. બીજી વસ્તુ શું આપેલો છે? એડી બરાબર એઈ આપેલો છે. હવે એડી બરાબર એઈ હોવાથી બે ખૂણા કેવા થાય? સામસામેના સમાન થાય. એડી બરાબર એઈ હોવાથી તેમના સામેના ખૂણા સમાન થાય. હવે એડી ના સામેનો ખૂણો કયો? આ ખૂણો ઈ. બરાબર. અને એઈ ના સામેનો ખૂણો કયો? ખૂણો ડી. એટલે હું અહીંયા લખવું હોય તો શું લખી શકું? માટે ખૂણો ઈ એટલે કયો ખૂણો? એ ઈ ડી. ખૂણો એ ઈ ડી અને આ બાજુ કયો ખૂણો? તો ખૂણો એ ડી ઈ. બંને સમાન થશે. એ ડી ઈ બંને સમાન થશે. બરાબર. પણ મારે કયા ખૂણા સમાન બતાવવા છે? આ એડીબી અને એઈસી સમાન બતાવવો છે. અહીંયા પહેલા હું નંબર 1 લખી દઉં. હવે જુઓ, અહીંયા જુઓ, આ રૈખિક જોડના ખૂણા છે. એ ડી બી અને એ ડી ઈ બંનેનો ટોટલ 180 થાય. રૈખિક જોડના ખૂણાઓ ખૂણો એ ડી બી બરાબર ખૂણો એ ડી બી પ્લસ એડીબી પ્લસ એડીઈ બંને ટોટલ કેટલું થાય? 180. તે જ રીતે એઈસી ખૂણો એઈસી પ્લસ ખૂણો એઈડી બંને કેટલા થશે? 180. હવે આ બંનેને સરખાઈ દઈએ આપણે તો આપણને શું મળશે? માટે અહીંયા આપણને શું મળશે? આનું ટોટલ એટલે કે ખૂણો એડીબી વત્તા ખૂણો એડીઈ બરાબર આ ટોટલ આપણને મળે, એટલે કે ખૂણો એઈસી વત્તા ખૂણો એઈડી આ મળશે. પણ અહીંયા પરિણામ નંબર 1 માં શું છે? આ એડી જે છે, આ એડી
એ અને એડી આ એડી બંને કેવા છે? સરખા છે. એટલે આ બંને તો કેન્સલ આઉટ થઈ જશે, ઉડી જશે. લખીશું કે પરંતુ ખૂણો એડી બરાબર ખૂણો એડી હોવાથી આ બંને ઉડી જશે. તો આપણના માટે કયા ખૂણા સરખા મળશે? એક આ વાળો ખૂણો અને એક આ વાળો ખૂણો બંને સરખા મળી જશે. ખૂણો એડીબી બરાબર ખૂણો એઈસી. આને નંબર 2 આપી દો. એટલે આ બંને ખૂણા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એક આ ખૂણો અને એક આ ખૂણો કેવા થઈ ગયા? સરખા. એટલે આપણે આ વાળો ખૂણો એડી અને આ વાળો ખૂણો એઈસી બંને સરખા બતાવી દીધા. એડીબી બરાબર એઈસી. બરાબર. ચલો હવે આપણે બે ત્રિકોણ જે સરખા એકરૂપ સાબિત કરવાના છે એના વિશે લખીએ. ત્રિકોણ એબીડી અને એસીઈ માટે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીઈ માં અહીંયા બે ત્રિકોણો દોરો. એબીડી અને અહીંયા ત્રિકોણ દોરો એસીઈ. ચલો કઈ કઈ વસ્તુ? એક તો તમે આ ખૂણો સરખો લાયા, એડીબી બરાબર એસીઈ. તો એડીબી આ વાળો ખૂણો અને એઈસી એટલે કે આ વાળો ખૂણો સરખો છે. બીજું કયું સરખું છે? એડી બરાબર એઈ, એડી બરાબર એઈ અને બીજું બીડી બરાબર સીઈ. આ બીડી બરાબર સીઈ પક્ષમાં આપેલું છે. એટલે આ બીડી બરાબર સીઈ. તો બાખુબા થઈ ગયું. લખીશું માં એડી બરાબર એઈ પક્ષ ખૂણો એડીબી બરાબર ખૂણો એઈસી. કયું પરિણામ? પરિણામ નંબર 2 પરથી. પરિણામ 2 પરથી. બીજું બીડી બરાબર સીઈ. આ પણ ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. માટે કયું થઈ ગયું? બાજુ ખૂણો બાજુ શરત પરથી બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. એટલે કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીઈ થાય. બરાબર. અને આપણને એ બે ત્રિકોણો જ એકરૂપ સાબિત કરવાના કહ્યા હતા અને બે ત્રિકોણો આપણે બાખુબા શરત ઉપરથી એકરૂપ કરી દીધા. ખ્યાલ આવ્યો? ચલો આગળ જઈએ. ઓકે. તો સેક્શન સી માં આટલા જ પ્રશ્નો હતા. બધા બહુ ઇઝી હતા. સમજશો તો બધા આવડી જશે. ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી વિડીયો રિવાઇન્ડ કરી અને જોજો, તમને ખ્યાલ આવી જશે. એકદમ ઇઝી વેમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દરેકે દરેક પ્રશ્ન એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો. ઓકે. આવતા વિડીયોમાં આપણે સેક્શન ડી ના પ્રશ્નો અને બાકીના તમામ ચેપ્ટરો જોઈશું. થેન્ક યુ.